બાબર તાલુકામાં આજે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનો તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો। સરકારની બેદરકારીને દબાણથી કંટાળી ગયેલ 135 આંગણવાડી બહેનો મામલતદાર કચેરીએ પહોંચી તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। સરકાર દ્વારા ઓનલાઈન કામગીરી ફરજિયાત બનાવવામાં આવી છે, પરંતુ વિસંગીત એ છે કે હજુ સુધી બહેનોને જરૂરી મોબાઈલ સુવિધા આપવામાં આવી નથી। મોબાઈલ વગર ઓનલાઈન કામગીરી કરાવવા તંત્ર દ્વારા સતત દબાણ કરવામાં આવી રહ્યું છે, જે તંત્રની આયોજનહીનતા અને અસંવેદનશીલતા પર ગંભીર સવાલ ઊભા કરે છે। આંગણવાડી બહેનોનું કહેવું છે કે પોતાના વ્યક્તિગત મોબાઈલનો ઉપયોગ કરી કામગીરી કરવા મજબૂર કરવામાં આવે છે, જ્યારે નેટવર્કની ગંભીર સમસ્યા હોવા છતાં નોટિસ આપી ધમકી આપવામાં આવે છે। એક તરફ સરકાર બાળ વિકાસ અને મહિલા સશક્તિકરણની મોટી વાતો કરે છે સરકાર, ત્યારે બીજી તરફ મેદાનમાં કાર્યરત બહેનોને મૂળભૂત સાધનો પણ ઉપલબ્ધ કરવામાં નિષ્ફળ રહી છે। બહેનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે સતત ઓનલાઈન કામગીરીના દબાણના કારણે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ જેવી મૂળભૂત ફરજો પણ પ્રભાવિત થઈ રહી છે। દિવસ રાત ફોન અને કામગીરીના ભારના કારણે તેઓ પોતાના પરિવાર સાથે પણ સમય વિતાવી શકતા નથી, જે તેમની માનસિક અને સામાજિક સ્થિતિ પર અસર કરી રહ્યું છે। લડે કે જીતે કે નારી શક્તિ જિંદાબાદના નારા સાથે બહેનોએ તંત્રને ચેતવણી આપી, જો તેમની માંગણીઓ તાત્કાલિક સ્વીકારવામાં નહીં આવે તો તેઓ હડતાલ જેવા કડક પગલાં લેવા મજબૂર બનશે। હાલમાં સૌથી મોટો સવાલ એ છે કે મહિલા સશક્તિકરણના દાવા કરતી આ સરકાર અને તંત્ર આંગણવાડી બહેનોને માત્ર આદેશ આપવાનું કામ કરે છે કે તેમને જરૂરી સુવિધા પણ પૂરી પાડશે। આ સમગ્ર મામલે તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર ટકેલ છે। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો એજીપી ન્યૂઝ ઇન્ડિયા સાથે। સરકાર કર્મચારી છે એનો પગાર વધારે છે કે આ સરકારી કામગીરી કરે છે એનો પગાર વધારો, અમે તેડાગર નાની છે તો અમારો પગાર કેમ વધતો નથી? મજૂરી તો અમારી છે તેડાગરની કે છે કેમ કે બોલવું, સફાઈ કરવી, બાળકોને લાવવા, નાસ્તો બનાવવો, તો કેવી રીતે બનાવવાનું? અને ઓનલાઈન ફોટા કેવી રીતે મેળવવાના? તો અમારી મજૂરીનો હપ્તાઓ તો અમને આપે ના આપે, અમારો હપ્તાઓ અમને મળતો નથી। તે રીતે સરકારને અપીલ છે કે અમારે 200 રૂપિયા મજૂરી નહીં પડતી, તો 200 રૂપિયા શું કાઢવાનું? અત્યારે કરિયાણાની સામાન લેવા જાવ તો 5000 પગાર છે, તો 5000 માં શું મળશે? અમને 5000 માં અમારું પૂરું પડતું નહીં। તો સરકારને અપીલ કરો છો કે અમારો જે નિર્ણય લીધો તો એ નિર્ણયનો ચુકાદો પૂરો કરો કે અમારો પગાર વધારો કરો। તો અમીર રહ્યા ને કે પછી સબ આંગણવાડીઓ બંધ કરી દીધી કે અમારો પગાર અમે પૂરું પડતું નહીં અને અમારા સામાનના પૂરા પડતા નહીં નાસ્તોના, તો પછી અમે આંગણવાડી બંધ કરીને અમે ગમે તો કરી શકીએ। બાબર તાલુકાની તમામ બહેનો હડતાલ કરી છે। એક આંગણવાડી કાર્યકર અને તેડાગર બધા ભેગા થઈને 135 આંગણવાડી છે, એમાં અમારા સરકારથી બસ એટલી જ માંગણી છે કે અમારે જો 10,000માં કામ કરાવે છે એમને પોહાતું નથી અને અમારા સરકારી કર્મચારી જેટલું કામ આપે છે અને હાઈકોર્ટનો ચુકાદો જે આવ્યો હતો અમારા કાર્યકરને તેડાગરનો એ હવે એને અમલ કરે અને સરકારી કર્મચારીમાં અમે 3-4 વર્ગમાં અમે ધોરણે અમે ગણે અને અમારે મહેરબાની કરી અને છોકરા સામે ધ્યાન અમારે રાખવું છે। અમારે બીજા જે માહિતીઓ અને જે અમારે એપો આલે છે તો અમે એમ જ પડ્યા રહીએ છીએ, છોકરામાં અમારે ધ્યાન રહેતું જ નથી। તો સરકારને અમે હાઈકોર્ટનો ચુકાદો અને સરકારી કર્મચારી અમને ઘોષિત કરે એ અમારી વંદના છે। આંગણવાડી કર્મચારી સભા બાબર, હું પ્રમુખ બાબર। અહીંયા આજરોજ અમે અમારી જે માંગો છે, હું આંગણવાડી કાર્યકર દવે ધર્મિષ્ઠાબેન બાબર છું। આજે અમારી જે માંગણીઓ છે કે જે હાઈકોર્ટે ચુકાદો કર્યો છે અમારો 24,800 એ અમને મળે એના માટે છે। અમારે સરકારશ્રી સામે કોઈ અમારી કામગીરીનો કે કોઈ વિરોધ નથી, પણ અમારો જે પગાર વધારો જાહેર કર્યો છે એ સરકારે અમને હવે આપવો જ પડશે। જ્યાં સુધી જો સરકાર અમારી આ માંગણી પૂરી નહીં કરે ત્યાં સુધી અમે અચોક્કસ મુદતની હડતાલ ઉપર છીએ અને હવે આજથી અમે કોઈ પણ અમારી કામગીરી કરશું નહીં અને આજથી અમે અમારી અચોક્કસ મુદતની હડતાલ ઉપર છીએ જ્યાં સુધી અમારો પગાર જાહેર કરશે નહીં સરકાર ત્યાં સુધી। કેટલા આંગણવાડી કેન્દ્રો છે? અમારે 135 આંગણવાડી કેન્દ્ર બાબર ટોટલ તાલુકામાં। અમારો એક જ સવાલ છે કે ભાઈ જે કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે કે જે અમારો પગાર વધારો છે, જે અમારો પગાર વધ્યો નથી તે અમારો પગાર વધે એવી સરકારને વિનંતી છે। જે અમારો પગાર હાલમાં 5,500 છે, જેમાં અમને 200 રૂપિયાની મજૂરી નથી પડતી। હાલમાં અમે બીજે જઈને તો અમારે 500 રૂપિયા મજૂરી પડે અને હાલમાં અમારી 200 નથી પડતી। તેથી અમારે સરકારશ્રીને અપીલ છે કે જે અમારો પગાર એને કીધું છે એ અમલમાં મૂકી અને અમને પગાર આલે, બસ એ જ અમારી વિનંતી છે।